માય ડિયર સ્ટુડન્ટ્સ, 8મા લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે. વેક્ટર એલ્જિબ્રા ચેપ્ટરમાં આપણે ઘણી બધી થિયરી ભણ્યા. બે સદિશોનો ડોટ પ્રોડક્ટ, તેના ગુણધર્મ, બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ, તેના ગુણધર્મ, ત્રણ સદિશો માટે અદિશ ત્રિગુણન, તેના ગુણધર્મ, અને ત્રણ સદિશો માટે સદિશ ત્રિગુણન અને તેનું સૂત્ર. હવે તેનો ઉપયોગ કરી શકાય તેવા પ્રકારના ક્વેશ્ચન આ લેક્ચરમાં આપણે સોલ્વ કરવાના છે. ચાલો શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન, માનાંક સદિશ એ, માનાંક સદિશ બી, માનાંક સદિશ સી બરાબર 1. એટલે કે સદિશ એ, બી અને સી એ એકમ સદિશ છે. સાથે સદિશ એ અને સદિશ બી પરસ્પર લંબ છે. સદિશ એ અને સી પરસ્પર લંબ છે. તથા સદિશ બી અને સી વચ્ચેનો ખૂણો π/6 છે. એટલે કે વેક્ટર બી એંગલ વેક્ટર સી ઇક્વલ π/6. તો આપણે સદિશ બી ક્રોસ સી શોધવાનો છે. એટલે કે સદિશ બી અને સી નો ક્રોસ પ્રોડક્ટ શું થાય તે આપણે શોધવો છે. એના માટે રકમમાં જુદી જુદી શરતો આપી છે. પહેલી શરત, આપેલા સદિશો એ, બી અને સી એ એકમ સદિશ છે. બીજી શરત, એ સદિશ બી સાથે લંબ છે અને સી સાથે લંબ છે. ત્રીજી શરત, બી અને સી વચ્ચેનો ખૂણો π/6 છે. તો આપણે બી ક્રોસ સી ની કિંમત શોધવી છે. અહીંયા બી અને સી વચ્ચેનો ખૂણો આપ્યો છે અને આપણે બી અને સી ના ક્રોસ પ્રોડક્ટની કિંમત શોધવી છે. તો તમારે ક્રોસ પ્રોડક્ટના બે સદિશ વચ્ચેના ખૂણાના સૂત્રનો ઉપયોગ કરવો પડે. એટલે કે માનાંક બી ક્રોસ સી ઇક્વલ માનાંક બી ઇન્ટુ માનાંક સી ઇન્ટુ સાઇન થીટા. આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. શા માટે? તો કે બે સદિશ બી અને સી વચ્ચેનો ખૂણો આપ્યો છે અને આપણે બી અને સી નો ક્રોસ પ્રોડક્ટ શોધવો છે. તો આપણે પહેલા સૂત્ર એટલે કે સાઇન થીટા વાળા સૂત્રનો ઉપયોગ કરવો પડે. એ અહીંયા મેં લખ્યું છે. તો મોડ વેક્ટર બી ક્રોસ સી ઇક્વલ મોડ વેક્ટર બી ઇન્ટુ મોડ વેક્ટર સી ઇન્ટુ સાઇન થીટા. પરંતુ થીટા ઇક્વલ π/6 છે એટલે ત્યાં આપણે સાઇન π/6 મૂક્યા. સદિશ બી અને સદિશ સી એ એકમ સદિશ છે એટલે બંનેના સ્થાને 1 1 અને સાઇન π/6 ની કિંમત તમને ખબર છે 1/2. તેથી આપણે માનાંક સદિશ બી ક્રોસ સી ની કિંમત મળશે. પરંતુ આપણે તો બી ક્રોસ સી ની કિંમત જોઈએ છીએ. અહીંયા તો આપણે માનાંકની કિંમત મળે છે. હાલો બીજી અન્ય શરતનો ઉપયોગ કરીએ. આપને અહીંયા એમ કીધું છે કે સદિશ એ બી ને લંબ છે, સાથે સદિશ એ સી ને લંબ છે. એટલે કે સદિશ એ બી અને સી બંનેને લંબ છે. પરંતુ બી અને સી બંનેને લંબ હોય તેવો સદિશ બી ક્રોસ સી છે. તેથી આપણે કહી શકીએ કે સદિશ બી ક્રોસ સી અને સદિશ એ સમરેખ સદિશો થશે. સમાન ન બને, સમરેખ બને. ફરીથી બોલું છું, આ સદિશ એ બી સાથે લંબ છે, સદિશ એ સી સાથે લંબ છે. એટલે કે સદિશ બી અને સી એ બંને એને લંબ છે. એટલે કે એને લંબ હોય તેવા બે સદિશો છે બી અને સી. પરંતુ બી અને સી બંનેને લંબ હોય તેવો સદિશ તો કે બી ક્રોસ સી છે. તેથી આપણે કહી શકીએ સદિશ બી ક્રોસ સી અને સદિશ એ સમરેખ સદિશો થશે. તેથી સદિશ ને શૂન્યતર સંખ્યા કે વડે ગુણીએ તો આપણે સદિશ બી ક્રોસ સી મળશે. સમરેખ સદિશોનું પરિણામ. એટલે કે સદિશ બી ક્રોસ સી ઇક્વલ કે ઇન્ટુ સદિશ એ થશે. સદિશ એ અને સદિશ બી ક્રોસ સી એ સમરેખ છે. તેથી એક સદિશને શૂન્યતર સંખ્યા વડે ગુણો તો આપણે બીજો સદિશ મળે. તેથી અહીંયા થશે બી ક્રોસ સી ઇક્વલ કે ઇન્ટુ સદિશ એ થશે. પરંતુ પરિણામ એકમાં શું આપ્યું? તો કે માનાંક બી ક્રોસ સી આપ્યા છે
તો બંને બાજુ માનાંક લઈએ, કેમ કે સદિશ સમાન તો બંનેના માનાંક સમાન. તેથી ડાબી બાજુ થશે માનાંક b ક્રોસ c, જમણી બાજુ થશે માનાંક a ઇન્ટુ માનાંક સદિશ a, પરંતુ આ એકમ સદિશ છે તેથી આપને મળશે માનાંક a. પરંતુ માનાંક b ક્રોસ c ની કિંમત 1/2 છે તો મૂકી દો. તેથી 1/2 ઇક્વલ માનાંક a, તેથી k ઇક્વલ પ્લસ ઓર માઇનસ 1/2 થશે. એટલે કે આપણે k ની કિંમત મળે છે અને તે k ની કિંમત ઇક્વેશન 2 માં મૂકી દો અહીંયા. તેથી આપને મળશે સદિશ b ક્રોસ c ઇક્વલ પ્લસ ઓર માઇનસ 1/2 ઇન્ટુ સદિશ a. એટલે કે આપને મળશે પ્લસ ઓર માઇનસ 1/2 ઇન્ટુ સદિશ a, એટલે કે બી વિકલ્પ થશે. તો આ રીતે ત્રણેય શરતનો આપણે ઉપયોગ કરવો પડે. અને અહીંયા બે સદિશ વચ્ચેના ખૂણાનું સૂત્ર, એમાં કોસ થીટા નહીં સાઇન થીટા વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો. શા માટે? તો કે આપણે બી અને સી નો ક્રોસ પ્રોડક્ટ શોધવો છે એટલા માટે. હાલો એના પછીનો ક્વેશ્ચન, સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણના લઘુ કોણમાંથી દોરેલી બે મધ્યગાઓ વચ્ચેના ગુરુ કોણનું માપ થીટા હોય તો કોસ થીટાની કિંમત. આપણે આકૃતિ દોરી છે. અહીંયા ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ આપ્યો છે અને સાથે તે સમદ્વિભુજ ત્રિકોણ છે અને તેના લઘુ કોણમાંથી દોરેલી મધ્યગાઓ વચ્ચેનો ખૂણો આપણે એમાંય ગુરુ ખૂણો શોધવાનો છે. ચાલો આકૃતિ દોરેલી છે જો કાટકોણ ત્રિકોણ. હવે ત્રણેય શિરોબિંદુના સ્થાન સદિશ ધારી લઈએ. એમાં એક શિરોબિંદુનું સ્થાન સદિશ શૂન્ય સદિશ આપણે ધારીએ, જેનાથી ગણતરી એકદમ સરળ પડશે. તો અહીંયા ત્રિકોણ AOB છે, એમાં આ O બિંદુ આગળ કાટખૂણો બને છે, એટલે કે ત્રિકોણ AOB એ કાટકોણ ત્રિકોણ છે તથા માપ ખૂણો O બરાબર π/2 છે. સાથે આ ત્રિકોણ સમદ્વિભુજ છે, તેથી OA બરાબર OB થશે, એટલે કે કાટખૂણો સમાવતી બાજુઓના માપ અહીંયા સમાન થશે, તેથી OA બરાબર OB. હવે ત્રણેય શિરોબિંદુના સ્થાન સદિશ, એમાં O શિરોબિંદુનો સ્થાન સદિશ શૂન્ય સદિશ લઈએ, A નો સ્થાન સદિશ A લઈએ અને B નો સ્થાન સદિશ આપણે B લઈએ. તો અહીંયા સદિશ OA બરાબર સદિશ A થશે. એ જ રીતે સદિશ OB બરાબર સદિશ B થશે. અહીંયા OA અને OB સમાન છે, તેથી માનાંક સદિશ A બરાબર માનાંક સદિશ B થશે. જો અહીં લખ્યા છે, તેથી માનાંક સદિશ A ઇક્વલ માનાંક સદિશ B. અને સાથે અહીંયા સદિશ OA અને સદિશ OB એકબીજાને લંબ થશે, કેમ કે ત્યાં કાટખૂણો છે, તેથી સદિશ OA અને OB નો ડોટ પ્રોડક્ટ 0 થશે. પરંતુ સદિશ OA એટલે શું? તો કે સદિશ A અને સદિશ OB એટલે શું? તો કે સદિશ B. તેથી સદિશ A અને B નો ડોટ પ્રોડક્ટ 0 થશે. એ અહીંયા આપણે લખ્યું છે. તો ટૂંકમાં આપેલો ત્રિકોણ સમદ્વિભુજ છે, તેની મદદથી આપણે આ મળશે મોડ વેક્ટર A ઇક્વલ મોડ વેક્ટર B. અને આપેલો ત્રિકોણ કાટકોણ છે, તો તેની મદદથી આપણે મળશે વેક્ટર A ડોટ B ઇક્વલ 0. તો આ રીતે આપણે મળશે. હવે આ લઘુકોણમાંથી દોરેલી મધ્યગા AF છે. એ જ રીતે આ લઘુકોણમાંથી દોરેલી મધ્યગા BE છે. તેથી E બિંદુ OA રેખાખંડનું મધ્ય બિંદુ થશે. તેથી E નો સ્થાન સદિશ A/2 બનશે. એ જ રીતે F બિંદુ OB રેખાખંડનું મધ્ય બિંદુ થશે. તેથી F નો સ્થાન સદિશ B/2 થશે. તો ટૂંકમાં આ મધ્યગાને સમાવતો સદિશ વિચારીએ તો સદિશ AF એ એક મધ્યગાને સમાવતો સદિશ. એ જ રીતે સદિશ BE એ બીજી મધ્યગાને સમાવતો સદિશ. અને આ બંને સદિશ વચ્ચેનો ગુરુ કોણ આપણે શોધવો છે. જો અહીંયા વીકો છે તો સદિશ AF
અને સદિશ BE વચ્ચેનો ગુરુ ખૂણો અહીંયા ધારો કે થીટા છે અને એ ગુરુ ખૂણાનું માપ એ બે સદિશ વચ્ચેનો ખૂણો દર્શાવશે એટલે કે ત્યાં જે થીટા મૂકો છે તે સદિશ AF અને સદિશ BE વચ્ચેનો ખૂણો દર્શાવશે તેથી સૂત્ર cos થીટા ઇક્વલ પહેલો સદિશ ડોટ બીજો સદિશ છેદમાં માનાંક પહેલો સદિશ ઇન્ટુ માનાંક બીજો સદિશ એ સૂત્ર પ્રમાણે આગળ વધીએ તો અહીંયા એક સદિશ તો કે AF અને બીજો સદિશ BE છે તેમનો ડોટ પ્રોડક્ટ પહેલા શોધીએ સદિશ AF અને સદિશ BE નો ડોટ પ્રોડક્ટ પરંતુ સદિશ AF બરાબર શું થાય તો કે F ના સ્થાન સદિશમાંથી A નો સ્થાન સદિશ બાદ એટલે આપને મળશે સદિશ B/2 માઈનસ A એ જ રીતે સદિશ BE બરાબર તો કે E ના સ્થાન સદિશમાંથી B નો સ્થાન સદિશ બાદ તેથી આપને મળશે સદિશ A/2 માઈનસ B ચાલો હવે આ બંને સદિશોનો ડોટ પ્રોડક્ટ એટલે સદિશ B/2 માઈનસ A ડોટ સદિશ A/2 માઈનસ B ડોટ પ્રોડક્ટ માટે વિભાજન વિસ્તરણનો નિયમ તમને ખબર છે પહેલા સદિશ સાથે પહેલા સદિશનો ડોટ પ્રોડક્ટ એટલે આવશે B.A/4 પરંતુ A.B બરાબર 0 છે એટલે પહેલું પદ શૂન્ય સીધું મૂકી દીધો પહેલા સાથે બીજાનો ડોટ પ્રોડક્ટ સદિશ B નો B સાથેનો ડોટ પ્રોડક્ટ એટલે માનાંકનો વર્ગ અને છેદમાં 2 કેમ કે અહીંયા અપન 2 છે એટલે પહેલા સદિશનો બીજા સદિશ સાથે ડોટ પ્રોડક્ટ આ મળશે એ જ રીતે બીજાનો પહેલા સાથે ડોટ પ્રોડક્ટ આપણને આ મળશે અને બીજાનો બીજા સાથે ડોટ પ્રોડક્ટ 0 થશે કેમ કે 0 આપ્યા છે આ રીતે આપણને મળશે પરંતુ માનાંક સદિશ A બરાબર માનાંક સદિશ B છે અહીંયા મૂકી દો એટલે માઈનસ માનાંક A એનો વર્ગ થશે તો આ રીતે આપણે સદિશ AF અને BE એમનો ડોટ પ્રોડક્ટ મળશે અને ડોટ પ્રોડક્ટ આપને આ મળશે હવે છેદમાં બંને સદિશના માનની જરૂર પડે સદિશ AF નું માન એટલે કે સદિશ B/2 માઈનસ A એનું માન પરંતુ બે સદિશનો સરવાળો કે બાદબાકી એનું માન શોધવું હોય તો તમારે હંમેશા વર્ગથી શરૂઆત કરવી પડે કેમ કે તો જ એનું સાદું રૂપ આપણે આપી શકીએ તેથી આપણે સદિશ AF ના માનના વર્ગથી શરૂઆત કરીએ તો આપને મળશે સદિશ B/2 માઈનસ A એના માનનો વર્ગ અને માનનો વર્ગ એટલે સદિશનો પોતાની સાથેનો ડોટ પ્રોડક્ટ એટલે કે સદિશ B/2 માઈનસ A નો સદિશ B/2 માઈનસ A સાથે ડોટ પ્રોડક્ટ હવે ડોટ પ્રોડક્ટના વિભાજન વિસ્તરણના નિયમ પ્રમાણે આગળ વધીએ તો આપણે આનું વિસ્તરણ આવું મળશે એ આપને ખબર જ છે છતાં અહીંયા લખી દઉં તમને માનાંક સદિશ A માઈનસ સદિશ B એનો વર્ગ બરાબર સદિશ A માઈનસ B ડોટ સદિશ A માઈનસ B બરાબર આનું વિસ્તરણ કરીએ તો પહેલાનો પહેલા સાથે ડોટ પ્રોડક્ટ એટલે માનાંક A નો વર્ગ પહેલાનો બીજા સાથે એટલે માઈનસ A ડોટ B બીજાનો પહેલા સાથે એટલે માઈનસ B ડોટ A પરંતુ ડોટ પ્રોડક્ટ માટે ક્રમનો નિયમ સત્ય છે એટલે -2A ડોટ B અને બીજાનો બીજા સાથે ડોટ પ્રોડક્ટ એટલે માનાંક B નો વર્ગ થાય એ આ તમને ખબર છે ન ખબર હોય તો અહીંયા મેં લખ્યું છે તો ટૂંકમાં સદિશ A માઈનસ B ના માનનો વર્ગ બરાબર તો કે જે તે સદિશનો પોતાની સાથેનો ડોટ પ્રોડક્ટ એટલે કે A માઈનસ B ડોટ સદિશ A માઈનસ B અને ડોટ પ્રોડક્ટ માટે વિભાજન વિસ્તરણનો નિયમ એટલે તમે હવે ડાયરેક્ટ યાદ રાખવાનું છે અને લખી શકશો એટલે કે માનાંક સદિશ A માઈનસ B એનો વર્ગ બરાબર પહેલા સદિશના માનનો વર્ગ ઓછા 2 ઇન્ટુ આ બંને સદિશનો ડોટ પ્રોડક્ટ વત્તા બીજા સદિશના માનનો વર્ગ થાય તો એ રીતે અહીંયા વિભાજન વિસ્તરણ તો પહેલા સદિશના માનનો વર્ગ એટલે 1/4 ઇન્ટુ માનાંક B એનો વર્ગ અને ઓછા 2 ગુણ્યા બંને સદિશનો ડોટ પ્રોડક્ટ પરંતુ 0 છે એટલે તે પદ 0 થશે અને બીજા સદિશના માનનો વર્ગ એટલે માનાંક એનો વર્ગ થશે પરંતુ સદિશ A નું માન અને B નું માન સરખું છે એટલે આપણે સરવાળો આ મળશે
5/4 ઇન્ટુ માનાંક સદિશ a નો વર્ગ. એ જ રીતે સદિશ be ના માનનો વર્ગ ત્યાંથી શરૂઆત કરીએ તો બરાબર માનાંક સદિશ a/2 માઇનસ b એનો વર્ગ. ઉપરની જેમ જ વિસ્તરણ કરીએ એટલે આપણને આ મળશે 5/4 ઇન્ટુ માનાંક a એનો વર્ગ. બરોબર, તો આ રીતે બંને સદિશના માનનો વર્ગ મળે. તેથી બંને સદિશનું માન √5/2 ઇન્ટુ માનાંક a √5/2 ઇન્ટુ માનાંક a થશે. હવે બે સદિશ વચ્ચેના ખૂણાનું સૂત્ર cos θ બરાબર પહેલો સદિશ ડોટ બીજો છેદમાં બંનેનું માન. બંને સદિશનો ડોટ પ્રોડક્ટ આપને અહીંયા મળે છે માઈનસ માનાંક a એનો વર્ગ. પહેલા સદિશનું માન બીજા સદિશનું માન, અંશ અને છેદમાંથી માનાંક સદિશ એનો વર્ગ ઉડી જશે છેદનો છેદ અંશમાં એટલે આપને મળશે -4/5. તો આ રીતે આપણે ચોથો વિકલ્પ અહીંયા મળશે. તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ. એટલે ટૂંકમાં બે સદિશ વચ્ચેનો ખૂણો આપણે શોધવાનો છે. કયા બે સદિશ? તો કે એક સદિશ AF જે મધ્યગાને સમાવતો સદિશ છે, બીજો સદિશ BE એ બીજી મધ્યગાને સમાવતો સદિશ છે. તો આ બંને સદિશ વચ્ચેનો ખૂણો આપણે શોધવાનો છે અને એમાં તમારે સમદ્વિભુજ કાટકોણ ઉપરથી જે મળે તેનો એમાં ઉપયોગ કરવાનો. હાલો ત્રીજો ક્વેશ્ચન. માનાંક સદિશ u બરાબર 1, માનાંક સદિશ v બરાબર 2, માનાંક સદિશ w બરાબર 3. સાથે એમ કીધું છે સદિશ v ના u પરનો પ્રક્ષેપ અને સદિશ w ના u પરનો પ્રક્ષેપ સરખો છે. પ્રક્ષેપ સદિશ કે પ્રક્ષેપનું માન નથી અને સાથે v અને w એકબીજાને લંબ છે. તો માનાંક u માઇનસ v પ્લસ w બરાબર ખાલી જગ્યા. આપણે હમણાં કીધું હતું કે બે સદિશ અથવા બે કરતા વધુ સદિશ એના સરવાળા કે બાદબાકીનું માનાંક શોધવો છે, એનો મોડ શોધવો છે તો આપણે વર્ગથી શરૂઆત કરવી પડે. હાલો વર્ગથી શરૂઆત. એટલે માનાંક u માઇનસ v પ્લસ w એનો વર્ગ. અને કોઈ પણ સદિશના માનનો વર્ગ એટલે જે તે સદિશનો પોતાની સાથેનો ડોટ પ્રોડક્ટ. હાલો ડોટ પ્રોડક્ટ માટે વિભાજન વિસ્તરણનો નિયમ પહેલાની જેમ. તો પહેલા સદિશના માનનો વર્ગ પ્લસ બીજા સદિશના માનનો વર્ગ પ્લસ ત્રીજા સદિશના માનનો વર્ગ. પછી આવશે અહીંયા જુઓ u અને v એનો ગુણાકાર એટલે -2u ડોટ v. એ જ રીતે v અને w નો એમાંય માઇનસ આવશે એટલે -2v ડોટ w અને u નો w સાથે એટલે એમાં પ્લસ આવશે કેમ કે ત્યાં નિશાની પ્લસ છે. ટૂંકમાં a પ્લસ b પ્લસ c ના વર્ગનું જે વિસ્તરણ કરીએ છીએ એ જ રીતે પરંતુ અહીંયા a² b² c² એમાં સદિશના માનનો વર્ગ થાય અને ગુણાકારમાં ડોટ પ્રોડક્ટ આવે એટલે કે a * b b * c છે એમાં. એટલે આ રીતે આપણે સીધું વિસ્તરણ મળે. પરંતુ માનાંક u આપ્યા છે, માનાંક v આપ્યા છે, માનાંક w આપ્યા છે, એ ત્રણેયની કિંમત અહીંયા મૂકી દઈએ. હવે આ ત્રણેય ડોટ પ્રોડક્ટની વાત છે. તો અહીંયા સદિશ v ના u પરનો પ્રક્ષેપ અને સદિશ w ના u પરનો પ્રક્ષેપ સરખો છે. સદિશ v નો u પરનો પ્રક્ષેપ સૂત્ર આપણે યાદ છે v ડોટ u છેદમાં માનાંક u. એ જ રીતે સદિશ w નો u પરનો પ્રક્ષેપ સૂત્ર યાદ છે સદિશ w ડોટ u અપોન માનાંક u. માનાંક u ઉડી જશે એટલે આપણે આવું મળશે નંબર 1. સદિશ v અને w એકબીજાને લંબ છે એટલે ડોટ પ્રોડક્ટ આપણે 0 મળશે. આ બંનેનો અહીંયા ઉપયોગ કરીએ એટલે આપણે 0 મળશે. શા માટે? તો કે સદિશ v ઇન્ટુ u અને સદિશ v ઇન્ટુ u અને સદિશ w ઇન્ટુ u આ બંને સમાન છે એટલે આ ઉડી જશે અને v ડોટ w બરાબર 0 એટલે આ 0 આવશે એટલે ટૂંકમાં 0 0 થશે. તેથી અહીંયા સરવાળો આવશે 14. તેથી વર્ગમૂળ √14 થશે એટલે કે માનાંક u માઇનસ v પ્લસ w ઇક્વલ √14 આપને મળશે. અહીંયા પ્રક્ષેપના સૂત્રનો ઉપયોગ કર્યો છે. હાલો એના પછીનો ક્વેશ્ચન. એકમ સદિશો a અને b વચ્ચેના ખૂણાનું માપ થીટા હોય તો cos θ/2 શોધો. આ બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે
હાલો એ સૂત્રનો ઉપયોગ કરીએ. એટલે cos થીટા બરાબર સદિશ a ડોટ b છેદમાં બંનેના માનનો ગુણાકાર, પરંતુ એકમ સદિશ છે એટલે છેદમાં 1 આવશે, એટલે આપણને મળશે સદિશ a ડોટ b. તો ટૂંકમાં cos થીટા ઇક્વલ વેક્ટર a ડોટ b આપને મળશે. આપણે તો cos થીટા અપોન 2 શોધવા છે, તો cos થીટા અપોન 2 માં cos થીટાનો ઉપયોગ કરી શકાય તેવું કોઈ સૂત્ર છે? તો કે હા, 2 cos સ્ક્વેર થીટા અપોન 2 બરાબર 1 પ્લસ cos થીટા. તો ત્રિકોણમિતિના ગુણિત ઉપગણિતના સૂત્રનો ઉપયોગ કર્યો, એટલે કે cos સ્ક્વેર થીટા ઇક્વલ 1 પ્લસ cos થીટા અપોન 2. હવે cos થીટાના સ્થાને a ડોટ b આપણે મૂકવા છે, અને સાથે અહીંયા 1 છે, એ 1 ના સ્થાને કંઈક મૂકવું પડે. એટલા માટે આવું કંઈક કરીએ, 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ. તો 1/4 બ્રેકેટમાં 2 પ્લસ 2 cos થીટા થશે. આ 2 ને 1 પ્લસ 1 સ્વરૂપે વિચારીએ અને પેલા 1 ના સ્થાને માનાંક a મૂકીએ, કેમ કે એકમ સદિશ છે. એ જ રીતે બીજા 1 ના સ્થાને માનાંક b મૂકીએ, જો અહીં મૂકો, એટલે કે વર્ગ સ્વરૂપે મૂકીએ. માનાંક a નો વર્ગ પ્લસ માનાંક b નો વર્ગ, 1 પ્લસ 1 એટલે 2, અને cos થીટાના સ્થાને મૂકીએ સદિશ a ડોટ b. આ મૂકો તો અહીં જોવો જોઈએ, બે સદિશના સરવાળાના માનનો વર્ગ દર્શાવે ત્યાં લખ્યું એ પ્રમાણે. તેથી આપણે આના ઉપરથી આમ લખી શકીએ 1/4 માનાંક સદિશ a પ્લસ b એનો વર્ગ થશે. કેમ કે જો માનાંક a પ્લસ b ના વર્ગનું વિસ્તરણ આ ઉપર દર્શાવે. બંને બાજુ વર્ગમૂલ્યો એટલે cos થીટા અપોન 2 ઇક્વલ 1/2 માનાંક a પ્લસ b થશે. અહીંયા પ્લસ ઓર માઇનસ નહીં આવે, કેમ કે થીટા બે સદિશ વચ્ચેનો ખૂણો છે, એટલે સૌરુત અંતરાલ 0 પાય. તેથી થીટા અપોન 2 ની કિંમત સૌરુત અંતરાલ 0 પાઈ બાય 2, એટલે એકમ વર્તુળમાં પ્રથમ ચરણ, અને પ્રથમ ચરણમાં cos એ ધન હોય, તેથી નિશાની અહીંયા પ્લસ આવશે. તો આપણે cos થીટા અપોન 2 ની કિંમત મળશે 1/2 માનાંક સદિશ a પ્લસ b. આ રીતે થશે. એના પછી